જય દશામાં બધા કેમ છો? મજામાં છો? મજામાં જશો તો બધા મિત્રોને જય દશામાં, જય ચામુંડમાં, જય ગોગા મહારાજ. તો અમારે આજે દશામાં એ જે આપણે વ્રત લીધેલા છે ને એમના તો જવાનું છે, એમના તો જવાનું ને આપણે દર્શન કરવા જવાનું છે. હા દર્શન કરવા જવાનું છે અમારે, અને કેવડો અને પેડા પણ પ્રસાદ છે ને એરી કરવાની હે ને. તો અમે આપણે દશામાએ દર્શન કરવા જઈશું અને તમને પણ દશામાના દર્શન કરાવશું. અને કેવડો અને પેડા અમારે જે માતાજીને પ્રસાદ ધરાવવાની છે એ અમારે લેવાની છે અને લઈને પછી અમારે જવાનું છે આપણે હા હમણાં પ્યોર જવાનું છે બરાબર. હા પ્યોર જવાનું છે બરાબર ને, એટલે ખુશ છે જો છો તમે. હવે યાદ આવ્યું હોય હા હેડો હેડો ભાઈ હમણાં પ્યોર જવાનું એટલે મોડું ના કરાય. આપણે જવાનું મોડું થાય તો વધો ના, પણ એમને પ્યોર જવાનું મોડું થઈ જાય તો મજા ના આવે. તો આપણે જે હવે દશામાના દર્શન કરશું અને બધા મિત્રોને દર્શન કરાવો. જય દશામાં. હા વાહ વાહ. હા જુઓ છો જાય એક્ટિવા લઈને પછી લેવા તો રહો. પ્યોરમાં જાવ છે તો અમન તો લઈ જાઓ. તો બધા મિત્રોને જય દશામાં દર્શન કરાવડાવશું, એમના પ્યોર બતાવશું. અને એમની મમ્મીને પણ આ વિડીયાના અંદર અમારા સાસુમાં છે ને એમને પણ અમે બતાવશું. હા બરાબર ને. હા જુઓ છો તો જોજો તમે. એમના અમારે સાસુમાં છે એમને તમને બતાવશું ભાઈ, કેમ કે અમારે આજે જવાનું છે તો અહીંયા પણ જવાનું છે. તો બધા મિત્રો જોશો જોપો કમ્પ્લીટ વખાઈ જાય છે. આપણે વાંકીને હવે જવાનું છે. તો બધાને જય માતાજી, અતિવૃત્તિ દર્શન જવાનું જય દશામાં. અમારે પ્રેમ ભાઈ કહે છે બહુ ખુશ છું. આ તો હેડો હવે જઈશું હેડો. તો જોશું આ છે ભાઈ અમે કેવડો ને પેડા લેવા આવ્યા છે. તો આમાં કા જોશું કેવડો ને પેડા લેવા આવ્યા. આ છે દુકાનેથી કેવડો ને પેડા લે છે. તો કેવડો ને પેડા લેવાના છે. કેવડો ને પેડા પણ લેવાના છે. તો જોશો તો આપણે કેવડો ને પેડા કેટલા લેવાના? કિલો 500 પેડા કિલો કેવડો. જોશો કિલો અમારે પ્રસાદ તોલાય છે. કિલો લીધી ને? આ કિલો પ્રસાદ તોલાય છે અમારે દશામાની. આપણે કેવડો લીધો છે અને પેડા લેવાના છે. એમ ભાઈ જય દશામાં. તો જય દશામાં. તો દોસ્ત અમારે લોકમાં પણ ચાલુ છે. તો કિલો કેવડો લેવાય છે. તો જો શું કેવડો અને પ્રસાદ પણ લઈ લીધી છે. પૈસા ના પાઈ દેતો પૈસા ના આવશું પછી શાંતિથી આવું. પૈસા કાપાઈ લે. દોસ્તો મારે પણ પ્રસાદ લઈ લીધી છે દશામાની, પેડા ને કેવડો બે. તો લઈ લીધા ને હેડો તો હેડો કલીબેન. તો જય દશામાં જોશો પ્રસાદ લઈ લીધી છે. તો હા તો દશામાં આપણે ધરાવવાની છે બરાબર ને. તો પ્રસાદ લઈ લીધી છે જય દશામાં. તો અમે જઈએ છીએ હવે સિદ્ધાર્થ હા એમના પ્યોર બરાબર ને. જય દશામાં આવી ગયા છે. જો અહીંયા અમલી માતાએ દર્શન કરીએ છીએ. તો હા તો જોશું દર્શન કરવા અમે આવી ગયા છે કન હે ને. દર્શન કરવા આવી ગયા છે. તો જોશો હા વિહતમાનું ચામુંડમાનું મંદિર છે. તો આપણે પણ દર્શન કરીએ છીએ. જોશો તો આપણે જોશો વિહતમાનું ચામુંડમાનું મંદિર છે એમના પ્યોરમાં. તો આપણે દર્શન કરીએ છીએ અને જો દર્શન કરે છે તો આ ચામુંડમાનું વિહતમાનું મંદિર છે. જોશો તમે અગરબત્તી કરતો. તો જોશો અગરબત્તી પણ કરે છે અને દર્શન કરી લીધા છે. અને આપણે પછી જવાનું છે એમના બહેના. તો પહેલાં દર્શન માતાજી આવ્યા કરે અને પછી આપણે જવાનું છે એમના બહેના ઘેર બરાબર ને. હા તો જોશું આપણે બતાવશું એમના બહેને. તો જય ચામુંડમાં જય વિહતમાં જોશું. તો આપણે દર્શન પણ કરી લીધા છે. તો ત્રણ છપતની મેરલી માનું મંદિર છે ને અહીંયા પણ અગરબત્તી કરીએ છીએ અને સારું છે એટલે મંદિરનું દર્શન થોડું જોખું છે એટલે મંદિર એટલું બધું નથી દેખાતું નહીં. આ ત્રણ છપત મેરલી માનું મંદિર છે. તો અમે અગરબત્તી પણ એ કરી દીધી છે અને આપણે અગરબત્તી કરીને સીધા પછી જવાનું છે આપણે પગે લાગીને અમની બહેના તો બરાબર ને અમારા સાસુમાના તો
તો જો સ્વામી આવી ગયા છે. હા મારા સાસુમાના તો જય માતાજી. આ જો શું આ તમે કહેતા હતા કમેન્ટના અંદર કે બતાવજો તો જો શું આ છે પેમો ચોકન આયા બહેન ઘેર આયા. હા બહેન ઘેર આયા છે. જો છો અમે આજે આવી ગયા છે અને આ છે એમનું ઘર. હે તો જો સલાલ હું પગે પડી લઉં. હા તો જો એ પગે પડીએ છે તો હારા આશીર્વાદ કે અમારી ચેનલ હાથ પાસ થઈ જાય. હા તો જો છો આશીર્વાદ લઈ લીધા છે અને આપણે હવે દશામાં જવાનું છે બસ. હા દશામાં જવાનું છે દર્શન કરવા. તો જો છો આ છે ભાઈ ઘર અને લાઈટ પણ ચાલુ કરવાની છે માંથી ચોથે પણ ઘરમાં છે. જો છો તો અમે હવે દશામાં જઈશું દર્શન કરાવડાવશું હે ને. હા તો અમારા પ્રેમ ભાઈ જો ભાઈના ઘેર એટલે ખુશ થઈ ગયા છે ભાઈ. તો પણ બધે દર્શન કરી લીધા છે. આ જો હમણાં ભાઈનો ફોટો છે. હા નાના ભાઈનો ફોટો છે જોવો છો તમે. અને આ છે પણ જો ઘર હતું અમારા સાસુમાનું. આવું છે ઘર બરાબર ને. તો વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ સુધી તમને લોક બતાવશું. દશામાય દર્શન દશામાય દર્શન કરતા આવીએ. હા પછી આવીએ બરાબર. જય માતાજી. બધા બેઠા છે જુઓ છો અમે દશામાય દર્શન કરવા આવ્યા હતા. હા પેલા ભેગા રમતા હતા બધા જુઓ છો. તો આ બધા જૂના બધા ભેગા થયા તો બધાને જય દશામાં. હા જય દશામાં. તો જુઓ છો આપણે આ દશામાના દર્શન કરવા આવ્યા હતા અને બધા પણ મળી ગયા હતા અને મસ્ત રીતે વાતો કરીને હવે આવ્યા છે આપણે દર્શન કરવા. અમારે બિલાડી મળી ગઈ છે. જો બચ્ચું લઈને બેઠી છે. અલા બચ્ચા ઘરે રહ્યા દે પેમું રહ્યા દે બેટા. તો બિલાડી બેઠી છે ભાઈ. તો જો સ્વામી દશામાં દર્શન કરવા બિલાડી પણ મસ્ત રીતે બેઠી છે ભાઈ. જો બિલાડી છે. તો હા ભાઉભાઈ જય દશામાં. તો દશામાની આરતી ચાલુ છે. આપણે બૂટ કાઢીને પણ આરતી લઈ લઈએ છીએ. તો જય દશામાં જય દશામાં. તો જો સ્વામી દશામાં પણ દર્શન કરવા આવી ગયા છે ભાઉભાઈ. વ્લોગ ચાલુ છે ભાઈ. જય દશામાં. તો જો સ્વામી આ વ્લોગમાં બન્યા રહેજો. અને દર્શન કરવા આવ્યા હતા તો જો આ દશામાં આપણે કેમ છો પકી બેન શાંતિ. તમારે તો રહેતું છે. આવો રામ રામ. આ છે દશામાં બિહારેલા તમે જુઓ છો. અને આપણે પ્રસાદ કરવાની હતી તો આવ્યા છે પ્રસાદ કરવા. તો આ દશામાનું પણ આપણે વ્રત લીધેલા છે અહીંયા દશામાં બેઠા છે. તો અમારે પેમ ભાઈ આવ્યા છીએ. એ પ્રસાદ લાવ્યા હતા એ પ્રસાદ પણ આપણે કરવાની છે. તો જો છે લાઇટ નથી તો લાઇટ ઓછી થતી હતી તો ગોળો પણ ચાલુ કરી દીધો છે. અને બોલો બકી માસી જય દશામાં. હા જય દશામાં. જો અમે દશામાં પ્રસાદ કરવા આવ્યા છે અને આપણે પ્રસાદ પણ દશામાની જે પ્રસાદ લીધેલી હતી કરવાની છે અને દશામાં મસ્ત દર્શન કરવાના છે અને દશામાના આશીર્વાદ પણ લેવાના છે આપણે. તો અમે આ દશામાં દર્શન કરવા આવ્યા છે. તો જય દશામાં. તો આ મહાન બધાય જય દશામાં. જય દશામાં. જો શું દશામાં દર્શન કરવા આવ્યા હતા અને આપણે દર્શન કરવાના દશામાના આશીર્વાદ લેવાના છે પણ. તો અમે દશામાના આશીર્વાદ પણ લઈ લીધા દર્શન કર્યા છે માતાજી. દીવો ભર્યો છે. અગરબત્તી પણ હવે કરવાની છે આપણે અને જે પ્રસાદ લાવી ધરાવવાની છે ને. બકી માસી પ્રસાદ ધરાવે છે ને. તો પ્રસાદ પણ જો ધરાવવાની છે. પ્રસાદ જય બોલ દો. જય દશામાની જય.
તો આપણે દશામાં જો પ્રસાદ ધરાઈ દીધી છે. સાચી વાત જય દશામાં બધાની મનોકામના પૂરી કરે છે. તો શ્રદ્ધા રાખો તો પણ મનોકામના જરૂર પૂરી દશામાં કરે છે. જે વ્રત રાખે એમની કરે છે અને જે દર્શન કરવા આવે પણ એમની કરે છે. પ્રસાદ એક બરાબર છે. થોડી આટલા મેકવાની જ છે બધી. પૂરી નાચું હોય ને થાય ને એટલે આડે છે પાછું. દશામાની આરતી હતી અમે લઈ લીધી છે. જય દશામાં. જય દશામાં પ્રસાદ ચડાવી દીધી. અમે પ્રસાદ લઈએ છીએ તો પણ જય દશામાં પ્રસાદ થઈ ગઈ ને અમે હવે હેડ્યા છે દર્શન કરી. તો બધા મિત્રોને પણ દર્શન કરાવી દીધા છે. ચા પાણી હવે કરવાનું છે આપણે, બરાબર. હા, ચા પાણી કરીને પછી હેડીએ, બરાબર ને. દર્શન થઈ ગયા. જય દશામાં. બોલો દશામાની જય. ફોનમાં વાત કરવાનું ચાલુ છે ને ચા પીવાનું ચાલુ છે. ચા પીવો કે વાત કરવી છે? બધા તો સર તો રાખ ફોન. એ ચમચો મજામાં છો ને? ચાલ આવો છો? ના દેખાતું નહીં અંદર. હા હવે દેખાણા જુઓ. હા દેખાણા બરાબર ને. આ તો લોક ચાલુ હતો અને આમાં ચાલુ પીવાનું વાત કરવાનું ચાલુ છે. જુઓ તમે એમને પણ ફોન આવ્યો તો પણ ફોનમાં વાત કરવાનો કોનો હતો? હા, એમના બેનપણીનો ફોન ચાલુ હતો, વાત કરી રહ્યા છે. ચા તો ચા પી રહ્યા છીએ અને આપણે હવે સિદ્ધપુરથી આવ્યા હતા. હા બરાબર છે. તો અમારે ભાવભાઈ પણ ખાટલામાં બેઠા. ભાવભાઈ શું કરો ભાઈ? જય માતા જય માતાજી. મારા ભાવભાઈ બેઠા છે. પેમભાઈ શું કરે? ફોન રમવા મળ્યા પેમભાઈ. હા તો ભાવભાઈ અમે હવે જઈએ. આ બધા જુઓ ચા પીવાનું ચાલુ છે અને મસ્ત રીતે ચા મેક્યો તો અને આપણે હવે જવાનું છે ને. હે ને ચા મસ્ત બનાવ્યો. હા તો આપણે બધા જઈએ, જવાનું છે હવે, બરાબર. હજી અમારે સાસુમાના તો પણ ચા મેક્યો છે, અહીંયા પીવાનો છે અને હજી એક વખત દશામાં બીજે દર્શન કરવાના છે. દર્શન કરી નીકળી જશું, બરાબર. હા દર્શન કરી નીકળી જશું. હેડો તો પેમભાઈ, હેડો પેમભાઈ. તો જય દશામાં. બીજે દર્શન કરવા આવ્યા છે તો જય દશામાં કાળાજી. જય દશામાં. દશામાં એ દર્શન કરવા આવ્યા છે તો આ છે દશામાનું આ મંદિર છે, જુઓ છો. અને આ દશામાની મૂર્તિ છે. દશામાં જુઓ છો આ મૂર્તિ છે ને અમારા કાળાજીએ કેર બનાવી છે. તમે જોશો એ ભાઈ બનાવી છે. આ દશામાની ચાંદમાની બે ભેગી બનાવી છે. હા દશામાની ચમનમાની મૂર્તિ જો ભેગી બનાવી છે. કેર બનાવી કેર બનાવી. આ માટીની મૂર્તિ છે. આ ઉપર ચમનમાની છે અને નીચે દશામાની છે. તો તમે જુઓ છો આ દશામાની ને ચમનમાની મૂર્તિ કેર ભેગી બનાવી છે. મિત્રો કોમેન્ટમાં લખજો. હા બરાબર. જય દશામાં જય ચમુંડમાં તમે કમેન્ટ ના અંદર લખજો, બરાબર ને. જય દશામાં. તો અમે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી આપણે જો દર્શન અને અમે દર્શન કરવા આવ્યા હતા. દશામાના વ્રત કરે છે તો પણ દર્શન કરવા અગરબત્તીને કરી અને આપણે દશામાના આશીર્વાદ લેવાના છીએ. તો દશામાં જો આ બધું શણગારેલું છે મસ્ત. તો જય દશામાં જુઓ છું. હે હા જય દશામાં. આવો આવો
જે ચાલુ તાર ભાઈ તો હવાની વાત જોઈ લીધી જો હવે આઈ વરસાદ પડી ગયા છે હે હા હવાના વાત જોઈ લીધી તાર એવું ભાઈ છે? તો હા મસ્ત મંદિર હા લઈએ પડશે તો આ કાળાજીના મમ્મી છે ને હા કાળાજીના મમ્મી છે જુઓ છો જય દશામાં એ દશા હા જય દશામાં જુઓ છો લે દીદી લે. પ્રસાદ લેશે ને હા તો જય દશામાં અમે આ દર્શન કરીને હવે હેડ્યા છે દશામાં દર્શન કરવા આવ્યા હતા તો હેડો હવે જઈશું હવે હાલો આલ્યો ચાલો ભાઈ મેલી આવો આમ બાકીમાંથી ઘેપી નહીં તો પૂરી તો ઘેપી હાથ તો વાગી આ દશામાની પ્રસાદ છે જુઓ છો ને આપણે પ્રસાદ લઈએ છીએ દશામાની નેકળે તો કોમ થઈને આવે તો દર્શન કરી અને આપણે હવે જવાનું છે ઘેર બરાબર ને હા એના આ છે ભાઈને ઘેર ચા પીવા બેસ્યા છે ચા ને રોટલી ખાઈ લઈએ બેન તો મસ્ત કેટલા દાડા છે બેન હાથે રોટલી ખાધે હા ભાઈના હાથની રોટલી ખાતે કેટલા દાડા છે કેટલા દાડા થયા ખાસા દાડા છે હા ખાસા દાડા થયા જોઉં છો તો આ ચા મેં કયો છે ને ચા પીવાનો છે આપણે દશામાં દર્શન કરી લીધા ને પ્રસાદ જુઓ છો લે ભાઈ પૈસા આ પ્રસાદ આપતો ભાઈ લે ભાઈ એના પૈસા રકમ કાઢો તો પ્રસાદ આપણે લેવાની છે અને ના મેં તો આલી આમાં તો આલી ઓલે આવલે આપણી ચા મેં કહી ગયો ચાલો ચા મેં કહી ગયો તો ચા કાઢો તો લે આ બેની બેની આ ગાયનું તો જો છો આપણે ચા મેં કહી ગયો છે ને ચા પણ પીવાનો છે ચા પીને સીધા આપણે હે ચા પીને જઈએ રો બેન તો હવે ચા કાઢો હા. આલે આ બરે કઈ પડી લે ને ચા કાઢ્યો છે આપણે ચા પીવાનો છે આ છે એમના મમ્મી તો જુઓ છો હે? તો આપણે ચા પીવાનો છે ને હા ચાનો સ્વાદ તો અલગ હશે ને આજે તો હા એમના મમ્મીનો હાથનો મેકેલો સ્વાદ તો અલગ હોય ને સાચી વાત ને હા હા બરાબર છે હવે છે જ્યારે હું હોય 4-5 ગુનો હતી 3 ગુનો અને બે ભાઈઓ એટલે 5 ભાઈ ગુનો હતા પણ કેવા મસ્ત લડતા હતા કજ્યા હતા એક તો બાપડો મરી ગયો એવું 4 ભાઈ ગુનો હા રહ્યા. તો ફોટો છે રહ્યા ને હા હા બરાબર છે તો અમારા પેમ ભાઈ બેઠા છે એમના મમ્માના તો ખાટલામાં પણ ચાર રોટલી ખાઈ હું તો કહું માં બહેના ખાઈ લે ચાર રોટલી ખાઈ હા ચા રોટલી ખાઈ લે ભાઈ તો યાર તો બધાને હવે હે નહીં તૈયારી વે બે કે તળેલી રોટલી કરી આલું હું ના હા તળેલી રોટલી નથી ખાવે ને પેલા તળીને આવતી હતી ને. સાચી વાત પેલા તળીના લે યાદ આવીએ ને હા બરાબર બરાબર છે સાચી વાત છે ને માની કે ને યાદ ના આવે હે ને માને પણ યાદ ના આવે સાચી વાત છે સાપી લે આમાં કાંઈ રોટલી પણ જોશો આપણે જે રોટલી બનાવવાનું ચાલુ છે અને અમારા ચા પેમ ભાઈ બધા ચા પીવા બે ગયા છે અને આપણે પણ ચા પીવાનો છે બરાબર ને તો બોલો દશામાની જય હા બરાબર છે જય દશામાં હવે આપણે આટલે લોગ પૂરો કરી છે ને મળશું હવે નવા લોગ સાથે બરાબર ને તો અમે ચા બાપી નીકળીશું બરાબર ને જય દશામાં જે દેશામાં